હવે આપણા ડ્રીમ સાઈડ જ આગળ વધીએ. સો મારું એક જ વસ્તુ હતી કે હું નહીં કરી શકું, મારે ફિઝિકલ એટલે સ્ટેમિના જ નથી કે હું ફરવા જઈ શકું. સો હું એવું ઈચ્છતી હતી કે હું બધાનો સપોર્ટ બનવું, એના બદલે મારે બધાનો સપોર્ટ લેવો પડતો હતો ડેઈલી રૂટીન લાઈફમાં. ઇટ્સ ઓકે. આપણે જર્ની પર નીકળી ગયા છે. એવરીથિંગ વિલ બી ઓલરાઈટ. બસ. મારી પાસે પ્લાન છે. હું તને ઘરમાં પૈડા નાખીને ખોટી વાતો ના કરતો. તને ઘરમાં પૈડા નાખીને ફેરવી દઉં તો કેવું રહેશે? ઘરમાં પૈડા નાખીને? ઘરમાં પૈડા નાખીને. સિરિયસલી પોસિબલ કરે? સિરિયસલી. અને આખી દુનિયા ફેરવીશ તને હું ઘરમાં પૈડા નાખીને. એ યાર આવો રોડ ઉપર આવી ગયા. આ રીતે ટાયર વાળા ઘર સાથે પૂરું ઇન્ડિયા ફરવા માટે, પૂરી દુનિયા ફરવા માટે. સો આ રીતે અમે રોડ ઉપર આવી ગયા છીએ. હાય એવરીવન, વેલકમ ટુ રખડુ કપલ રિટાયર્ડ એટ 35. હાય, હું છું કાજલ. હું છું હેમ્સ. સો અમે લોકો અમારી નાની હેચબેક ગાડીની અંદર દુનિયા ફરવાનું સપનું રાખીને શરૂઆત કરી દીધી છે. આખા ઇન્ડિયાના બધા જ રાજ્યો અમે કવર કરવાના છીએ. મોસ્ટ પ્રોબેબલી બધા જ રાજ્યો કવર કરવાના છીએ. સો અમારું ડ્રીમ તો પૂરું દુનિયા ફરવાનું છે, બટ અત્યારે આપણા ભારત દેશથી ચાલુ કરીએ છીએ ફરવા માટે. યસ, મેરા ભારત મહાન. તો ભારતના બધા જ રાજ્યો અમે કવર કરવાના છીએ. એક્સાઇટિંગ વસ્તુ એ રહેવાની છે કે અમે જેટલી જગ્યા પર ફરીશું એ બધી જ જગ્યા પર અમે અમારી ગાડીમાં જ ફરીશું. પ્લસ અમે અમારી ગાડીમાં જ રહેવાના છીએ. જમવાનું પણ ગાડીમાં બનવાનું છે, કારણ કે અમે અમારો બેડ અને કિચન સાથે લઈને નીકળ્યા છીએ. અમે લોકો ગાડીમાં સુવાના છે ને આ જ ગાડીમાં કુકિંગ કરવાના છે. યસ, અને અમે લોકો બેઝિકલી છીએ રાજકોટથી. બંને હસબન્ડ વાઈફ અમે લોકો ઘણા સમયથી બેન્કિંગ અને એનબીએફસી કંપનીઓ સાથે, ઇન્સ્યોરન્સ સાથે એસોસિએટ હતા. ઓલમોસ્ટ 15-16 વર્ષથી એસોસિએટ હતા. અને હવે અમારી લાઈફમાં એક એવું કંઈક બની ગયું જેના લીધે અમે અમારી જોબ છોડીને 35 ની એજ ઉપર રિટાયરમેન્ટ ડિક્લેર કરીએ છીએ અને નવી જર્ની એટલે કે લાઈફ 2.0 ની જર્ની સ્ટાર્ટ કરી છે. તો એવું અમારી સાથે શું થયું એ અમે તમારી સાથે ડિસ્કસ કરીશું. તો એક ટાઈમ પહેલા, એટલે કે થોડા સમય પહેલાની વાત છે, જેની અંદર મારી વાઈફ એટલે કે કાજલની હેલ્થ જે છે એ ઘણી અપ્સ એન્ડ ડાઉન્સ હતી. એમને એક મેજર ડિસીઝ થયો હતો, પણ એ મેજર ડિસીઝ અમને જ્યારે ખબર પડી ત્યારે બહુ વધારે મેજર થઈ ગયો હતો, કારણ કે લાસ્ટ 4th સ્ટેજ પર ડિસીઝ અમને ખબર પડી હતી, જેનું નામ હતું એન્ડોમેટ્રોસિસ. અને એન્ડોમેટ્રોસિસ ડિસીઝ જે હતું ને એની લોકલ લેવલ પર કોઈ જનરલી કોઈ લોકોને આઈડિયા નહોતો. મેં ઘણા બધા અમે લોકો ડોક્ટરને કોન્ટેક્ટ કર્યો, કન્સલ્ટ કર્યા, ઘણા બધા ડોક્ટરને બતાવવા ગયા. તો પહેલા તો ઇનિશિયલ લેવલ ઉપર આપણે લોકલ સિટીમાં ગઈએ તો કોઈ ડિટેક્ટ જ નહોતું કરી શકતું. ફાઇનલી જ્યારે ડિટેક્ટ થયું ત્યારે અમને ખબર પડી કે આ તો 4th સ્ટેજ ઉપર આપણે આવી ગયા છે. અને ત્યારે પેઇનનું લેવલ બહુ હાઈ હતું કે જે મેનેજેબલ જ નહોતું. ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, બેસવામાં પ્રોબ્લેમ થાય, સૂવામાં પ્રોબ્લેમ થાય. અને ઇનફેક્ટ બાથરૂમનું પગથિયું પણ ચડવું હોય ને તો પણ એ ચડવા માટે કોઈનો સપોર્ટ જોઈએ, આવી કન્ડિશન થઈ ગઈ હતી. અને એ સિચ્યુએશન એમને ઘણો સમય ફેસ કરી અને એ મેન્ટલી અને ફિઝિકલી વધારે ડેમેજ કરતું હતું. અને પ્લસ સાથે સાથે અમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી સાવ. ના અમે ઓફિસનું કામ પ્રોપર કરી શકતા હતા, ના અમે અમારી પર્સનલ લાઈફ ઉપર કંઈ ફોકસ કરી શકતા હતા. દેન જ્યારે અમને ડિસીઝ ડિટેક્ટ થયો અને સમજાણું કે આની એક જ સોલ્યુશન છે, એ છે સર્જરી જવું પડશે, કેમ કે આપણે 4th સ્ટેજ ઉપર ઓલરેડી પહોંચી ગયા હતા. ઓકે, સો દેન અમે ડિસાઈડ કર્યું કે આપણે બેસ્ટ જગ્યાએ આપણે એની ટ્રીટમેન્ટ લઈશું, વ્યવસ્થિત ડૉક્ટર્સ પાસે આપણે ટ્રીટમેન્ટ કરાવશું અને આ ડિસીઝમાંથી રિલીફ થવું છે, ડિસીઝમાંથી મુક્તિ લેવી છે. સો ફાઇનલી અમે એક ડૉક્ટર ફાઇન્ડ કર્યા કે જેના સ્પેશિયાલિસ્ટ છે ઇન્ડિયાના. ઓકે, એન્ડોમેટ્રોસિસ સ્પેશિયાલિસ્ટ છે જે ઇન્ડિયામાં સારા લેવલ ઉપર કામ કરે છે. સો ફાઇનલી અમે સપ્ટેમ્બરમાં મુંબઈ જઈને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મારી સર્જરી કમ્પ્લીટ કરી. આફ્ટર સર્જરી અમને એવું હતું કે હું એ જ માઇન્ડસેટમાં હતી કે આફ્ટર સર્જરી 15 ડેઝમાં હું નોર્મલ થઈ જઈશ અને મારી નોર્મલ લાઈફ સ્ટાર્ટ કરી દઈશ, મારી જોબને, મારી જે રૂટીન લાઈફ છે એ સ્ટાર્ટ થઈ જશે. બટ જેમ ડેઝ જતા જાય હું એવરીડે એવું વિચારું કે હું આજે બેટર થઈશ. બેટર થતી હતી બટ બહુ સ્લો રિકવરી હતી. અને એની સાથે સાથે મારી હોર્મોન્સ ટેબ્લેટ ઉપર હતી કે જે પાછું આ એક રિકરન્સ ડિસીઝ છે
સો પાછું રિકરન્સ ના થાય એના માટે. સો હોર્મોન ટેબ્લેટ્સના ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ છે, જે મેં બહુ સાઇડ ઇફેક્ટ્સ ફેસ કર્યા. મેન્ટલી અને ફિઝિકલી સાવ તૂટી ગઈ હતી. મેન્ટલી મને એવું હતું કે હું આ જે પ્રોબ્લેમમાં છું આમાંથી હું ક્યારે બી રિકવર નહીં થઈ શકું. સો ડે બાય ડે પ્રોબ્લેમ વધતી હતી, નવી પ્રોબ્લેમ ફેસ થતી હતી. ક્યારેક બીપી અપડાઉન થાય, ક્યારેક ફીવર હોય. ઓલમોસ્ટ મેં 3 મંથ સુધી ડેઇલી ફીવર ફીલ કરેલો હતો. અને આ ડિસીઝને લીધે છે ને એને મેન્ટલી એટલું બધું ડેમેજ થઈ ગયું હતું કે જે એનો એકચ્યુઅલ નેચર હતો ને એ આખો ચેન્જ થઈ ગયો હતો. પહેલાં એકદમ ચાઇલ્ડિશ, ફની, એકદમ એક્ટિવ ફિઝિકલી અને મેન્ટલી, અને આ ડિસીઝની સાથે સાથે ક્યોર થતાં એટલું કારણ કે હોર્મોનલ પિલ્સ ચાલુ હતી તો એટલું બધું એને મૂડ સ્વિંગ્સ થાય, વીકનેસ રહે, ઇમ્યુન સિસ્ટમ ઘટી જાય, ફિઝિકલ હેલ્થની અંદર એમને તકલીફ થાય. તો એક ડિસીઝને લીધે મલ્ટિપલ ડિસીઝ એટલે મલ્ટિપલ ઇસ્યુઝ એકસાથે ક્રિએટ થઈ ગયા હતા બોડીની અંદર. તો જેના લીધે એને ડે ટુ ડે લાઈફની અંદર પણ નાના મોટા કામ કરે એટલે પોતાની જાત માટેના કામ કરવા માટે પણ એને એકબીજાને કોઈની હેલ્પ લેવી પડે. સો ઓપરેશન તો થઈ ગયું હતું. અમે બ્રિજ કેન્ટીમાં જઈને ઓપરેશન કરાવી લીધું. ફાઇનલી ઓપરેશન કોમ્પ્લિકેશન વાળું બહુ હતું એ ટાઈમે. ઓલમોસ્ટ 7-1 કલાકની સર્જરી ચાલી, પણ થેન્ક્સ ટુ ગોડ લકીલી ઓપરેશન સારું થઈ ગયું. હા, અને 1 થી 2 પાર્ટ્સ એટલે કે ફિલોપિયન ટ્યુબ અને રેક્ટમનો પાર્ટ અમારે રિમૂવ કરવો પડ્યો બિકોઝ ઓફ કે વધારે ત્યાં ડિસીઝ ફેલાઈ ગયું હતું. સો એ થઈ ગયા પછી જ્યારે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું ત્યારે ડૉક્ટરે કીધું કે ફિઝિકલ જે ડેમેજ હતું ને એ તો અમે રિમૂવ કરી દીધું છે, પણ તમારે આવતા 6 મહિના મિનિમમ અમને બેડ રેસ્ટ આપવો પડશે અને મેન્ટલ હેલ્થ જે છે ને એના પર કામ કરવું પડશે. કારણ કે જે વ્યક્તિ ઓલમોસ્ટ ઘણા સમયથી આ ડિસીઝની અંદર હોય અને આવી સિચ્યુએશન ફેસ કરતું હોય તો મેન્ટલ કન્ડિશન થોડી વધારે પ્રોબ્લેમેટિક થઈ ગઈ હોય. તો ડૉક્ટરે એ વસ્તુની સલાહ આપી કે એમને જે તમે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ કરાવડાવો, પ્લસ એમને કોઈ જાતનો સ્ટ્રેસ ના આવવો જોઈએ, એટલે કે 0% સ્ટ્રેસ. પ્રેક્ટિકલી અત્યારના સમયમાં એ પોસિબલ નથી કારણ કે અમે બેઓ વર્કિંગ છીએ અને કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ હતા. સો અમે આફ્ટર સર્જરી રિકવરી નથી આવતી, સો વી ડિસાઇડેડ કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ, એક વખત ચેકઅપ કરાવડાવીએ. તો આફ્ટર 2.5 મંથ ઓલમોસ્ટ અમે લોકો સેકન્ડ ડૉક્ટરને મળવા ગયા અને ત્યાં સોનોગ્રાફીને બધું થયું. ત્યારે આપણે ખબર પડી કે ડિસીઝ અગેન પાછું રિકરન્સ સ્ટાર્ટ થઈ ગયું છે, અગેન સિસ્ટ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને ફર્સ્ટ ટાઈમ બી એવું હતું કે ઓવરીઝને ઘણા બધા પાર્ટ્સ બીજા બી રિમૂવ કરવાના હતા, બટ લકીલી ડૉક્ટરે બચાવી લીધા હતા. સો અત્યારે પાછું રિકરન્સ હતું ત્યારે અગેન હું પાછી એજ પેઇનમાં જતી હતી કે એ જ પાછું બધું ફેસ કરવાનું આવશે અને ઓલરેડી હજુ એમાંથીનું રિકવર નથી થઈ. ધેન ડૉક્ટર સાથે ડિસ્કશન થયું એન્ડ ધેન ફાઇનલી હેમ્સે ડિસાઇડ કર્યું કે નહીં, હું તને આ કન્ડિશનમાં તો નહીં રહેવા દઉં. તું જે પહેલાં હતી એ જ મને પાછી જોઈએ છે અને હું તને આનાથી બહાર લઈ આવીને રહીશ. સો ફાઇન, તું આગળનું તું કહીશ. હા, અને એ સિચ્યુએશન જ્યારે હતી એમાંથી બહાર કાઢવા માટે અમને સૌથી વધારે બંનેને ટ્રાવેલ કરવું વધારે ગમે છે. અમે આગળના તમને પાસ્ટની વાત કરું તો અમે આટલા વર્ષોની અંદર અમે ઓલમોસ્ટ 7 થી 8 કન્ટ્રી અમે લોકો ફર્યા છીએ. ઘણી બધી બીજી જગ્યાઓ અમે એક્સપ્લોર કરી છે, પણ આ જે પ્રોબ્લેમ થઈ હતી એના લીધે અમારું ફરવાનું, ટ્રાવેલનું બધું જ બંધ થઈ ગયું હતું અમને. અને ડૉક્ટરની પણ રિકમેન્ડેશન એ જ હતી કે એમને જે વધુ ગમતું હોય તમે કરાવડાવો, પણ આ કન્ડિશનમાં એમને ફરવા લઈ જાવી એ અમારા માટે સૌથી મોટું ટાસ્ક હતું કે આ કન્ડિશનમાં મારે ફરવા કેવી રીતે લઈ જાવી. પછી જોતામાં ઘણું બધું અમે લોકોએ કોશિશ કરી, મેં ઘણું બધું જોયું, રિસર્ચ કર્યું. પછી ફાઇનલી મને એક સોલ્યુશન મળ્યું કે એમને હું ઘરનો કમ્ફર્ટ પણ આપી શકું, એ ઘરના બેડ જ આપી શકું, ઘરનું જ જમવાનું આપી શકું, પ્લસ ફરવાનું પણ આવી જાય, દરરોજ નવી જગ્યાએ એક્સપ્લોર પણ કરી શકે આ કન્ડિશનની અંદર. નેચર સાથે કનેક્ટ રહી શકીએ. અને અમે આની સાથે સાથે અમારું હેલ્થ ઉપર બી પૂરું ફોકસ કરવાના છીએ. ફર્સ્ટ અમારી હેલ્થ પ્રાયોરિટી રહેશે. હિલિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જ અમે આ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ અને એની સાથે સાથે ટ્રાવેલ બી કરીએ છીએ કે જેનાથી અમને મેન્ટલી બી અમે ફ્રેશ રહી શકીએ અને એક નવા વાતાવરણમાં જઈએ છીએ, અમને ગમતી એક્ટિવિટી કરીએ, અમારા ડ્રીમ સાઈડ આગળ વધીએ તો વધારે ખુશ રહી શકીએ. અને એ જ હેપીનેસ છે, એ જ બધી વસ્તુનો ઈલાજ છે. અને સેકન્ડ, લાઈફનું કોઈ આ જે સર્જરી અનસર્ટેન છે, અનસર્ટેન છે કે જ્યારે અમારે આ ફેઝમાંથી નીકળતો હતો ને ત્યારે એવું થતું હતું, હું એમને વાત કરતી હતી કે યાર આપણું ડ્રીમ છે ને પૂરું દુનિયા ફરવાનું, તું તો પૂરું કરજે જ, કદાચ મને અપડાઉન્સ કંઈ થઈ જાય તો. સો એની સાઈડે એણે મને વાત કરી કે નહીં, આવું નહીં થાય, આપણે સાથે જ દુનિયા ફરશું. સો ફાઇનલી અમે લોકો ગેટિંગ ઇમોશનલ. સો જ્યારે બી સેકન્ડ ડૉક્ટરનું ઓપિનિયન લીધું અને એણે કીધું કે રિકરન્સ થાય છે, ત્યારે જ એણે કીધું ચાલ આ બધું છોડી દઈએ, હવે આપણા ડ્રીમ સાઈડ જ આગળ વધીએ.
સો મારું એક જ વસ્તુ હતી કે હું નહીં કરી શકું, મારે ફિઝિકલ એટલી સ્ટેમિના જ નથી કે હું ફરવા જઈ શકું. સો લાઈફના એવા સ્ટેજ ઉપર આવી ગઈ હતી ત્યારે હું કે એવરી ડે નાની નાની રૂટીન એક્ટિવિટી માટે બી ડિપેન્ડ રહેવું પડતું હતું, ફ્રેન્ડ્સ ઉપર ડિપેન્ડ રહેવું પડતું હતું, મારા ફેમિલી ઉપર ડિપેન્ડ રહેવું પડતું હતું કે જે નાના મોમેન્ટ્સ માટે બી એમની હેલ્પ લેતી હતી. સો હું એવું ઈચ્છતી હતી કે હું બધાનો સપોર્ટ બનવું, એના બદલે મારે બધાનો સપોર્ટ લેવો પડતો હતો ડેઈલી રૂટીન લાઈફમાં પણ. સો ડેઈલી રડતી હતી, ડેઈલી એ ફેઝમાંથી નીકળવાની ટ્રાય કરતી હતી કે નહીં કાલે રિકવર થઈ જઈશ, કાલે સ્ટ્રોંગ થઈ જઈશું. તું સ્ટ્રોંગ જ છે મારા ચેમ્પિયન, સ્ટ્રોંગ જ છે. આપણે ફાઇનલી જર્ની પર નીકળી ગયા. તું જો આપણે જર્ની પર નીકળી ગયા છે. એવરીથિંગ વિલ બી ઓલરાઈટ. બસ 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 ચલો ડન. પણ ફાઇનલી અમે લોકો ફરવા માટે નીકળી ગયા. અમારા ટાયર વાળા ઘર સાથે અમે લોકો જર્ની પર નીકળી ગયા છીએ, જેની અંદર અમે પૂરેપૂરું ફોકસ અમારે હેલ્થ પર કરીશું સૌથી પહેલા, અને ટ્રાવેલ પર કરીશું. બીજી વસ્તુ, મારી હેચબેક ગાડી છે, નાની ગાડી છે, એની અંદર અમે શું મોડિફિકેશન કર્યું છે, કેવી રીતે અમે અમારા આ જ ગાડીની અંદર અમે કેવી રીતે સુવાના છે, કે અમે 2 લોકો છીએ, હેચબેક ગાડી છે, તો યુ કેન ઇમેજિન કે કેવી રીતે સૂઈ શકું એ અઘરું હોય. અમે અમારું કિચન જેવી રીતે કીધું સાથે લીધું છે, રાશન સાથે લીધું છે, પ્લસ કોઈ જગ્યા પર બહાર જવામાં પ્રોબ્લેમ થાય ટોયલેટ કે એના માટે, તો નાહવા માટે, ટોયલેટ જવા માટે બધી જ વસ્તુ અમે અમારી સાથે રાખી છે. અને આપણે ગાડી બી આખી ટૂર તમને બતાવીશું. અને સેકન્ડ, આને મને જે રીતે કન્વિન્સ કરી છે ટૂરમાં જવા માટે, એ બી અમે સાથે કનેક્ટ કરીએ છીએ આમાં વિડીયો. એ એકચ્યુઅલી બનાવેલો રિયલિસ્ટિક શું કહી શકાય ને, એ રિયલ કરેલો છે, રીક્રિએટ કરેલો છે, રીક્રિએટ કરેલી છે મોમેન્ટ આખી. બટ એકચ્યુઅલી આ બધું અમારે રિયલ બનેલું છે, રિયલમાં થયેલું છે. એ વસ્તુ અમે એટલીસ્ટ તમને બતાવી શકીએ, એના માટે રીક્રિએટ કર્યો છે. રીક્રિએટ કર્યું છે, અમે સાથે કનેક્ટ કરશું. પૂરેપૂરી કોશિશ કરી છે એ સિચ્યુએશન એકચ્યુઅલમાં જસ્ટિફાઈ કરવાની. તો આઈ હોપ કે તમને લોકોને એ ગમશે અને તમે રિલેટ કરી શકશો કે અમે કયા ફેઝમાંથી નીકળીને કઈ જર્ની પર જઈ રહ્યા છીએ. શું થયું કાજુ? કઈ નહીં, MCR હેલ્થ હજી બી બરાબર નહીં લાગતી. એટલી કેમ થાકી ગઈ છે? નહીં લાગતી બરાબર યાર. શું થાય છે? તાવ આવે છે? ક્યાં હજુ રિકવરી થાય છે જલ્દી? આપણે રિકવરી કરવા કંઈક તો કરવું પડશે ને બેટા. મને રિકવરી માટે તને ખબર છે શું મજા આવે, નેચર વચ્ચે ફરવું પડે. પોસિબલ ક્યાં છે? પોસિબલ તો નથી, પણ આપણે કંઈક રસ્તો કરીએ ને બધું સરખું થઈ જશે. નહીં યાર, નહીં થાય મારાથી. આપણે કામ કરીએ, એક આપણે ટ્રીપ કરી લઈએ. આવી જ રહી છે, સ્ટેમિના જ નથી, બોડી સપોર્ટ જ નહીં કરતું ફરી શકું એટલું. વોક કરવું, કોઈ બી જગ્યાએ જઈને સ્ટે લેવું, મને નથી ટ્રેનમાં કમ્ફર્ટેબલ, નથી ફ્લાઇટમાં, નથી બસમાં. કેવી રીતે કરીશ બોલ? તો મારી પાસે એક આઈડિયા છે. શું છે આઈડિયા? ફરવા જવાનો. નથી પોસિબલ થાય એવું યાર તબિયત હિસાબે. મારે જીવવી છે લાઈફ, બટ નથી હેલ્થ સપોર્ટ કરતી. પણ હું તને એવું કંઈક કરીને દઉં કે તને ઘરનું જમવાનું મળે, તને ઘરનો બેડ મળે, અને ઘરનો કમ્ફર્ટ મળે, એવું કે અને સાથે ફરવાનું. નથી પોસિબલ એવું. કેવી રીતે પોસિબલ થશે? તું શું કહેવા માંગે છે કે આપણે ઘર લઈને સાથે જાશું? તું ઘરમાં પૈડા ફિટ કરવાનો છે, ટાયર નાખવાનો છે ઘરમાં? તને કેમ ખબર? ઘરમાં કેમ પોસિબલ છે ટાયર નાખવું? આપણે થોડી. મારી પાસે પ્લાન છે. હું તને ઘરમાં પૈડા નાખીને, ખોટી વાતો ના કરતું, તને ઘરમાં પૈડા નાખીને ફેરવી દઉં તો કેવું રહેશે? ઘરમાં પૈડા નાખીને? ઘરમાં પૈડા નાખીને સિરિયસલી પોસિબલ કરે? સિરિયસલી, અને આખી દુનિયા ફેરવીશ તને ઘરમાં પૈડા નાખીને. હા, તો કેવી રીતે પોસિબલ છે? એટલો એક્સપેન્સ એમાં થશે, એટલો ખર્ચો છે, અને ઘરમાં પૈડા નાખીને કેમ પોસિબલ છે? બધું જ મેનેજ કરી દઈશું. તારે આવું છે કે આપણા ઘરની અંદર હું પૈડા નાખીને તને આખી દુનિયા દેખાડું? તો તું રેડી છે? ડન. તો ચાલ જીવી લઈએ. ચાલ ચલો. સો ફાઇનલી નીકળ્યા ત્યારથી જ મારે ખુદમાં ઘણો બધો ચેન્જ દેખાઈ રહ્યો છે. અંદરથી હું ફીલ કરી શકું છું કે નહીં, મારામાં બી સ્ટેમિના છે. અગેન હું મારી લાઈફ જીવી શકું છું. એવું નથી કે લાઈફ ખતમ થઈ ગઈ. અને આનાથી આમની કન્ડિશન જોઈને મને એટલી ખબર પડી કે જો અગર તમે માઇન્ડસેટથી બીમાર ન હોય અને માઇન્ડસેટ તમે રેડી હોય, એક્ટિવ હોય, અને કંઈ કરી છૂટવાની ભાવના તમારી અંદર હોય, તો ડેફિનેટલી તમે કોઈ પણ સિચ્યુએશનમાંથી બહાર નીકળીને તમે તમારી પાછી લાઈફ રિસ્ટાર્ટ કરી શકો છો. યસ, સો આ રિસ્ટાર્ટ છે મારા માટે. નવી લાઈફ 2.0.
યસ એન્ડ રિટાયરમેન્ટ અને રિટાયરમેન્ટ સૌથી મોટી વસ્તુ, લોકો 65 વર્ષે રિટાયરમેન્ટ નથી લઈ શકતા. અમે 35 રિટાયરમેન્ટ લઈ લીધું છે. અમારી બંનેની જોબ ક્વિટ કરી દીધી છે. સો આટલું જ હતું તમારી સાથે શેર કરવાનું. બન્યા રહેજો. આગળની જર્ની બહુ જ જબરદસ્ત અને એક્સાઇટિંગ થવાની છે, એડવેન્ચરસ થવાની છે. તમને ખરેખર મજા આવશે. સો અમે અત્યારે અમારી ફર્સ્ટ જે ટ્રીપ સ્ટાર્ટ કરીએ છીએ અમે જઈએ છીએ અત્યારે નહીં, સરપ્રાઈઝ છે બધા માટે નેક્સ્ટ વિડીયોમાં. આપણે રાજકોટ થી ક્યાં જવાના છે? રાજકોટ થી જ્યાં જવાના છે એના માટે બીજો 2000 વિડીયો. કિલોમીટર દૂર 2000 કિલોમીટર દૂર જવાના છે. તમને ખાલી હિન્ટ આપી દઉં, Yes, 2000 કિલોમીટર first જવાના છીએ. ભગવાનની જગ્યા છે, ભગવાનની જગ્યા છે. અને એવું કહેવામાં આવે છે કે ત્યાં કૃષ્ણ ભગવાનનું રિયલ હાર્ટ હજી પણ ત્યાં રાખવામાં આવેલું છે. તો આઈ હોપ કે તમે એ જગ્યા ગેસ કરી શકશો. જો ખરેખર તમને ધગધગ છે અને જો એ તમે જગ્યા ગેસ કરી શક્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આખો વિડીયો જોવા માટે કે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા, ત્યાં શું શું થવાનું છે અમારી સાથે, એના માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે, આખી સિરીઝ જોવી પડશે. તો ત્યાં સુધી સ્ટે ટ્યુન. થેન્ક યુ સો મચ. હેલ્ધી રહ્યો, ખુશ રહ્યો. બાય બાય.